કારણ કે એની દીકરી છે એને છોડીને જાય છે. જે દીકરી ફળિયાની અંદર એ ઘરની અંદર લાડ લડાવી અને એ દીકરીને મોટી કરી હોય, જ્યારે એ દીકરી એ બીજા ગોત્રની અંદર જ્યારે જાય છે, જ્યારે સાસરે જાય છે, એ દીકરી આંગણાની અંદર પોતાના એ બાપને પૂછે પણ નહીં, આવે ત્યારે એનો આદર સત્કાર વગેરે કરતી હોય. ઈ જ દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે એ જ્યારે એ બીજા પરિવારમાં ભળી જાય ને ત્યારે જ્યારે એ પરિવાર કે ને એમ કરવા માંડે છે એ દીકરી, એના ઉપર એ બધી જ જવાબદારી સંભાળી લે છે. જે પરિવારમાં જેટલી જવાબદારી હોય બધી જ જવાબદારી એ દીકરી સંભાળી લે છે. એટલા માટે કોઈ પણ જગતનો બાપ હોય ને જીવનની અંદર કોઈ દિવસ રડે નહીં, એના આંખોની અંદર કોઈ દિવસ આંસુડા ન આવે. પણ જ્યારે એની લાડકડી દીકરીને જ્યારે એ વિદાય કરે ને ત્યારે કોઈ પણ સામાન્યથી રાજા સુધીનો કોઈ પણ વ્યક્તિ હોય ને એ ત્યારે માંડવાની અંદર રડે છે અને એ દીકરીને વિદાય કરે છે. અહીંયા આ સીતાજીની એ વિદાય કરી છે અને અવધની અંદર એ જાન આવે છે. ચારે ભાઈઓના વિવાહ સંસ્કાર થયા, સમય ગયો અને સમય જતા જતા યોગના પ્રભાવથી પરમાત્માની એ લીલાથી સમય ગયો અને એકવાર એવો યોગ બને છે કે પછી દશરથજીને થયું કે મારી જે આ રાજગાદી છે એ હું ભગવાન રામચંદ્રને આપું. સમય ગયો અને એને આપવા માટે પોતાના કુળ પુરોહિત વિશ્વામિત્ર અને વશિષ્ઠજીને બોલાવે છે, મુહૂર્ત જોવરાવે છે અને એની અનુસાર એ મુહૂર્તની અનુસાર નક્કી થાય છે કે આવતીકાલનું મુહૂર્ત છે, ત્યારે આ મુહૂર્તની અંદર ભગવાનને આપણે રાજ તિલક કરીએ, રાજગાદી સોંપીએ અને ત્યારે એ બધું જ તૈયારી થાય છે. અને રાત્રિના સમયે એ ભગવાન રામે વિઘ્નેશ્વરી દેવીનું આવાહન કર્યું છે અને મંત્રના એ જ જીહ્વાની અંદર એ પ્રવેશ કરે છે અને એ જ સમયે રામને રાજગાદી રાજ્યનું શાસન સોંપવાનું નક્કી થાય છે રાત્રિના. અને પરમાત્માએ કીધું કે જો હું આ રાજગાદીનું શાસન સંભાળીશ તો હજી મારે અનેકનો ઉદ્ધાર કરવાનો છે. એ લીલા કોણ કરશે? માટે પરમાત્માએ વિઘ્નેશ્વરી દેવીને યોગા દેવીને યોગ માયાને એ વિઘ્નેશ્વરી દેવીને પ્રાર્થના કરી અને મંત્રાની જીહવાની અંદર આવ્યા અને એ મંત્રાએ કૌશલ્યાને કીધું કે જો તમારા પુત્ર રામ એ રાજગાદીએ આવશે તો એ ભરત છે એ રાજગાદી વગર રહેશે. માટે રામને છે ને એ તમારા આજ્ઞાકારી પુત્ર છે, એને તમે કહો એમ કરશે. માટે તમે રામને 14 વર્ષનો વનવાસ આપો અને ભરતજીને ગાદી આપો. અને સવાર થતા સૂર્ય ઉદય થતા જ એ કૌશલ્યાજી દશરથજીને કહે છે કે હે દશરથજી, તમે મને કહેલું કે 2 વચન જ્યારે તારી અનુકૂળતા પડે ને ત્યારે તું માગી લેજે, હું તને વચન આપીશ અને એ વચન પૂરા કરીશ. ત્યારે એ જ સમયે વચન માંગવાનું કહે છે અને એ જ વચન છે એ કૌશલ્યાજી કહે છે કે એ જ કઈ છે એ ભરતના જે માતુશ્રી છે એને કહ્યું કે તમે તો મને કહ્યું હતું ને કે 2 વચન આપવાના. ત્યારે કઈકઈજી છે દશરથને કહે છે કે તમે ભરતને ગાદી આપો અને રામને 14 વર્ષનો વનવાસ આપો. જ્યાં શબ્દ દશરથજીએ સાંભળ્યા ને ખૂબ જ દુઃખ થયું. સમય ગયો અને દશરથે
રાજ્યની અંદર બધાને આમંત્રણ આપી દઈ દીધું હતું કે આવતીકાલે આપણે રામનો રાજ્યાભિષેક કરવાનો છે. અને એ વિઘ્નેશ્વરી દેવીના પ્રભાવથી, એ કૈકેયીના એ વચનથી દશરથજીએ જ્યારે કહ્યું હતું કૈકેયીને કે તમારી જ્યારે ઈચ્છા હોય ત્યારે એ બે વરદાન માંગજો, એ વરદાનમાં કહ્યું કે ભરતને રાજગાદી મળે અને રામને 14 વર્ષનો વનવાસ. અને ત્યારે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. સૂર્યવંશની રઘુકુળની રીત છે, એકવાર વચન આપી દીધું, એ વચન એ સિદ્ધ કરે, એ વચન પૂર્ણ કરે. એટલા માટે એ જ સમયે કૈકેયીના વચનથી દશરથે રામને આજ્ઞા કરી છે કે હે રામ, તમે 14 વર્ષ માટે વનની અંદર જાઓ, વન ભ્રમણ કરવા માટે જાઓ. અને ભરતજી છે એને આ અવધની જે ગાદી છે એ સોંપવામાં આવે. ત્યાર પછી એ વચન સાંભળી અને ભગવાન શ્રી રામ મર્યાદાનું પાલન કરી, પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરી અને એ જ સમયે વનમાં જવા માટે એ પ્રસ્થાન કરે છે. એમની સાથે લક્ષ્મણજી એમની સેવામાં આવે છે અને સીતાજી પણ એમની સાથે જાય છે. અને આ બાજુ ભરતજીને જ્યારે ગાદી ઉપર બેસવા માટેનું કહેવામાં આવે છે ત્યારે ભરતજી કહે છે કે મારા મોટા ભાઈ છે એ રામ છે, જો એને વનવાસ હોય તો મારે એ ગાદી નથી સંભાળવી. માટે જ્યારે રામચંદ્ર પરમાત્મા એ વનવાસ 14 વર્ષનો પૂર્ણ કરી અને આવશે ત્યારે એ હું ગાદી સંભાળીશ. અને એ જ ભરતજીએ પોતાના ભાઈની સેવા કરી છે. રામચંદ્ર પરમાત્માની જે પાદુકા હતી એ મસ્તકે લઈ અને એ રાજગાદી ઉપર પધરાવી છે, એમની પૂજા કરી છે. આ બાજુ રામચંદ્ર પરમાત્મા, સીતાજી, લક્ષ્મણજી વનની અંદર જાય છે. વનમાં જાય ત્યાં હનુમાનજીનો એમને મિલાપ થાય છે. અને સમય જતા જતા રામકથા છે અહીંયા વિસ્તારથી નથી, ટૂંકની અંદર છે. એટલા માટે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ અને સીતા અને હનુમાનજી મહારાજ ત્રણેય એ વનની અંદર એ કુટીર બનાવી અને રહે છે. અને એ જ સમયે રાવણ ત્યાં આવે છે અને સીતાજીનું હરણ થાય છે. અને ત્યાર પછી રામ અને રાવણનું બંનેનું યુદ્ધ થાય છે અને એ રાવણને મોક્ષ ગતિ આપે છે. કે રાવણ એ કોણ હતો? પૂર્વ જન્મમાં જય અને વિજય નામના પાર્ષદો હતા. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ થયા. ત્યારે પણ ભગવાને કીધું આ જન્મમાં તમારી મુક્તિ નહીં થાય, તમે હજી બીજો જન્મ ધારણ કરો, મારી સાથે વેરભાવથી ભક્તિ કરો. ત્યારે બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ નો થયો. તો એ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ પણ વેરભાવથી રામની ભક્તિ કરી અને પરમાત્માએ એમને નાભીની અંદર એ બાણનો પ્રહાર કર્યો. ત્યારે પણ એમની મુક્તિ નથી થઈ. અને ત્યારે પરમાત્માએ કીધું કે હજી તમારે અસુર જાતિની અંદર એકવાર ઉત્પન્ન થવું પડશે અને ત્યારે ભક્તિ તમારી સિદ્ધ થશે, ત્યારે તમારો ઉદ્ધાર કરીશ. અને એ જ રાવણ અને કુંભકર્ણ બીજા જન્મની અંદર કહ્યું પરમાત્માએ કે હું કૃષ્ણ બનીને આવું ત્યારે તમે મારા સામે આવજો. ત્યારે શિશુપાલ અને દંતવક્ર બને છે અને એ કૃષ્ણ જન્મની અંદર એનો ઉદ્ધાર થાય છે. પછી વનની અંદર એ રાવણને મોક્ષ ગતિ આપ્યા પછી પરમાત્મા જંગલની અંદર એ શબરીબાઈએ ભક્તિ કરી હતી. એ 9 પ્રકારની ભક્તિ કરી હતી અને રોજના માટે રામ પરમાત્માની રાહ જોતી હતી. એ શબરીને પણ રામચંદ્ર પરમાત્મા પણ શબરીને દર્શન દેવા માટે આવ્યા છે. અને એ જ પરમાત્માએ શબરીનો પણ ઉદ્ધાર કર્યો છે. આ પ્રમાણે ટૂંક સારની અંદર પછી તો ભગવાનનો વંશ વિસ્તાર થયો છે.
સીતાજીને ત્યાં લવકુશ પુત્ર થયા છે, પછી એનો વંશ વિસ્તાર આગળ વધ્યો છે. ઘણી બધી વિસ્તૃત કથાઓ છે, પણ એ રામકથાની અંદર છે. આપણે અહીંયા આ કથાને રામકથાને વિરામ આપીએ અને પછી કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યની કથાને બરોબર 5:30 વાગે આપણે અહીંયા નંદ ઉત્સવ થઈ જશે. એટલે આવો આ રામકથાને પૂર્ણ કરી દસમ સ્કંધની અંદર પ્રવેશ કરીએ. ચંદ્રવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું અને ટૂંકસારની કથા સાંભળી અને આપણે અહીંયા નંદ મહોત્સવ કરવો છે. થોડી વાર માટે આપણે જય જયકાર કરી 5 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને ત્યાર પછી દસમ સ્કંધની કથા કૃષ્ણ પ્રાગટ્યની કથાને આપણે શ્રવણ કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સરસ મજાની જાહેરાત છે. ગામ પાણીયા મિત્રાજભાઈ શત્રુઘ્નભાઈ શેખવા એમનો આજે બર્થડે હોવાથી એમના દાદા વીરાભાઈ તરફથી આ તમને બધાને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યું છે. જોરદાર તાળીઓથી વધાવો. હેપી બર્થડે મિત્રાજભાઈ. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે નિરોગી દીર્ઘાયુ એવું તમને આયુષ્ય આપે ને બધી મનોકામના ભગવાન તમારી પૂરી કરે. ત્યાર પછી આવતીકાલે સવારનો શરબત સામતભાઈ આહિર પાણીયાવાળા તરફથી છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. આઈસ્ક્રીમ ખાધું એટલી તાળી પાડતા નથી તમે લોકો. તમને કોઈ ના પાડી ઘરેથી તાળી પાડવાની અને હું તમને કોઈ ના પાડે ને તમે ના પાડે રહ્યો એમ. આઈસ્ક્રીમ ખાધું ખાઈ વાંધો નહીં, તમે ખાઈ લો. હા, જેના હાથમાં આઈસ્ક્રીમ છે એ ખાઈ લો. નો હોય તો તાળી પાડો. હા, તો પછી કાલ બપોર પછીનું શરબત મહેશભાઈ શેખવા એમના તરફથી છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. બધા દાતાઓને તાળીઓથી વધાવો. એ હરકી તાળીઓ વગાડશો ને તો કાલે કોઈક ઓલી જામેલ લસ્સીનું કંઈક સેટિંગ આવી જાય. તાળીઓ તમે વગાડો ને એની ઉપર આ બધું આધાર છે. હા, આવો થોડી વાર માટે ભગવાનનું નામ સંકીર્તન કરીએ ને પછી એ નંદ ઘેરા જય કનૈયા લાલ. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. ચારે દિશાએથી ગુગવે સમદરિયો દ્વારિકાનો ઠાકો લાગે મન હરિયો. દ્વારિકાનાથ તારું મુખડું રે દ્વારિકાનાથ તારું મુખડું રે ભૂલી જવા. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવા. દ્વારિકાનો ઠાકો લાગે મન હરિયો. દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. છપ્પન સીડીનો તારો દાદરો રે ભૂલી જવા. ભૂલી રે
લડાને ચોર તું મુખડું લઈ
આપી અને દસમ સ્કંધની અંદર પ્રવેશ કરીએ. દસમ સ્કંધની અંદર પરમાત્મા શ્રી ચંદ્રવંશનું વર્ણન છે અને એ વંશની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. સુખદેવજી રાજા પરીક્ષિતને દસમ સ્કંધનો પ્રારંભ કરે છે, કથા સંભળાવે છે કે હવે હું તમને ચંદ્રવંશનું વર્ણન સંભળાવું છું. હે રાજન, કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયોઃ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હવે ભગવાન જે પ્રગટ થયા છે ને યદુવંશની અંદર એમની હું વિસ્તારપૂર્વકની કથા કહું છું. અને ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા જ્યારે એ પરીક્ષિત સાંભળે છે ને ત્યારે એમણે માત્ર ને માત્ર જલપાન કર્યું છે કે હવે તો મને મારા કૃષ્ણની મારે કથા સાંભળવી છે. માત્ર ને માત્ર જલપાન કરી અને ગંગાના કિનારે કથા સાંભળે છે કે ભગવાન કૃષ્ણ કેવી રીતે પ્રગટ થયા છે. યદુવંશની અંદર ઘણા બધા એ રાજાઓ થયા છે અને એ જ વંશની અંદર વસુદેવને ત્યાં દેવકીજીને ત્યાં ભગવાન કૃષ્ણ જે પ્રગટ થયા છે એમની કથા કહે છે. એ ચંદ્રવંશની અંદર વસુદેવજી અને દેવકીના એ વિવાહ સંસ્કાર થાય છે. દેવકી અને વસુદેવ પૂર્વજન્મમાં એ દ્રોણ હતા અને પૂર્વજન્મમાં ભગવાનની એમણે ખૂબ ઉપાસના કરી હતી અને ત્યારે એમને પુત્રની પ્રાપ્તિ કરવા માટે એમણે ઘણા બધા વિધિ વિધાન તો કર્યા હતા. અને ત્યારે એ સમયે પરમાત્માએ એમને વિષ્ણુ નારાયણે કહ્યું કે આપ જ્યારે વસુદેવ અને આપના પત્ની છે એ દેવકી બનશે ત્યારે હું આપનો પુત્ર બની અને આવીશ. અને આ ભારત વર્ષની અંદર આ ભૂમિની ઉપર જે ક્ષત્રુઓ છે, જે અસુરો છે, જે પાપમય પૃથ્વી છે એને શાંત કરીશ, એનો હું નાશ કરીશ અસુરોનો. અને એટલા માટે ભગવાન કૃષ્ણ છે યદુવંશની અંદર આવ્યા છે. આના કૃષ્ણ સૂર્યવંશમાં રામ સ્વરૂપે આવ્યા છે. અને એ જ સમયે સુખદેવજી રાજા પરીક્ષિતને યદુવંશની કથા કહે છે કે વસુદેવ અને દેવકીના લગ્ન થયા અને એ સમયે એ કંસ છે એ કંસે એમના પિતાશ્રી ઉગ્રસેન એ મથુરાનું એ રાજ્ય કરતા હતા. ઉગ્રસેન રાજા અને એના પુત્ર છે એ કંસ છે અને એને ત્યાં પરમાત્મા મથુરાની અંદર પ્રગટ થવાના છે. સમય જાય છે અને એમની દેવકીજી છે એ કંસના એ પિતરાઈ બેન છે અને એમને વિદાય કરે છે. એટલે આકાશવાણી થઈ છે કે હે કંસ, તું જેની વિદાય કરે છે ને એ દેવકીજીનો 7મો ગર્ભ છે ને એ તારો કાળ બનશે અને એનાથી તારું મૃત્યુ થશે. એટલે તરત જ એ કંસ છે એ ગભરાયા છે. પછી તો એમણે કંસે વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર કેદખાનાની અંદર રાખી દે છે કે દેવકીજીને ત્યાં જે સંતાનો થશે વસુદેવને કહ્યું કે તમારે ત્યાં જેટલા સંતાનો થાય ને બધા જ સંતાનો મને આપી દેવાના છે. અહીંયા
વસુદેવજી એને ખૂબ સમજાવે છે, દેવકી સમજાવે છે, પણ એ કંસ છે એને મૃત્યુની બીક છે. અને રાક્ષસ જેને કહી શકાય, એ શાસ્ત્રમાં એક ક્રિયા છે. અમારા ગુરુજી અમને ભણાવતા ને ત્યારે કહેતા કે રાક્ષસ કોને કહેવાય? જે મૃત્યુથી બીવે ને તેને રાક્ષસ કહેવામાં આવે છે. એટલે કંસને ખબર પડી ગઈ કે દેવકીજીનો જે 7મો ગર્ભ છે, એ 7મું સંતાન છે, એ મારો કાળ છે. એટલા માટે કે એને સંતાન થઈને એની પહેલા જ હું મારા કારાગૃહની અંદર એને બંદીવાન કરું. વસુદેવ અને દેવકીને બંદીવાન કર્યા છે. સમય જતા દેવકીજીએ પણ પરમાત્માને પ્રાર્થના કરે છે, નમસ્કાર કરે છે, યાદ કરે છે. અને પરમાત્માના સ્વરૂપને કહે છે કે હે સત્ય સ્વરૂપ પરમાત્મા, આપ પ્રગટ થાવ અને અમારો ઉદ્ધાર કરો. પૂર્વજન્મની અંદર પરમાત્માએ વચન આપેલું હતું, એ વચનને સિદ્ધ કરવા માટે એ હું પ્રગટ થઈશ. અને એ જ સમયે કારાગૃહની અંદર એ દેવકીજી છે પરમાત્માને સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે કે હે પરમાત્મા પ્રગટ થાવ. અને દેવતાઓ પણ કહે છે કે આ પૃથ્વી છે એ પાપમય બની છે, માટે સર્વ દેવી દેવતાઓ ઋષિમુનિઓ એ ભગવાન વિષ્ણુ પરમાત્માને કહે છે કે આપ પુત્ર બની અને વસુદેવને ત્યાં જાઓ. અને એ જ સમયે પરમાત્મા વૈકુંઠમાંથી કે કારાગૃહની અંદર જ્યાં વસુદેવ અને દેવકીજીને જે આ બંદીવાન કર્યા છે ને, એ ત્યાં પ્રગટ થવાના છે. કંસને ખબર પડી કે દેવકીને ગર્ભ રહ્યો છે, એટલે એમને સંતાનનો જન્મ થવાનો છે. એટલે એમણે ત્યાં પેરો રાખી દીધો છે, મથુરાની જે જેલ કહેવાય છે એ કારાગૃહની અંદર. અને સિપાહીઓને કીધું કે અહીંયા દેવકીજીને ત્યાં જે સંતાનનું પ્રાગટ્ય થાય ને, એટલે તરત એ સંતાન મને આપી દેજો, એટલે એનો હું નાશ કરી નાખું. અને સમય ગયો અને દેવકીજીને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે. આ બાજુ નારદજી છે ને, એને ચિંતા થઈ કે કંસને હું કહું કે હે કંસ, તું દેવકીજીના બધા જે સંતાનો છે ને, એને એક પછી એક બધા સંતાનોને તું મારી નાખજે. એ કંસે વિચાર્યું કે મારે આટલું બધું પાપ કરવું, મારી આ બેન છે એના બધા 7 પુત્ર છે અને 1 પુત્રી છે, જે 8 સંતાનો છે. મારો કાળ તો છે અષ્ટમ, એટલે કે 8મું સંતાન મારો કાળ છે. એટલે નારદજી ત્યાં જાય છે. એટલે કંસને તો થયું કે મારે આ બધા સંતાનો નહીં, મારે તો 8મું જયારે સંતાન થાય ત્યારે એનો હું નાશ કરી નાખીશ. એટલે જયારે સિપાહીઓને કહે છે કે 8મું સંતાન થાય ને એને મને આપી દેજો, દેવકીજીને અને વસુદેવને કહે છે. પણ નારદજીને ચિંતા થઈ. નારદજીએ કહ્યું કે જો કંસ પાપ કરશે ને તો જ ભગવાન આવશે. એટલે એક એક સંતાનોને મારવા માટે એ કંસ તૈયાર થાય છે. નારદજી શું કહે છે, હે કંસ, આ જે 8 સંતાનો છે એને તું છેલ્લેથી પહેલે ગણ ને, તો જે છેલ્લો છે એ જ પહેલો તારો કાળ થાય. માટે તું આ સંતાનો છે ને કોઈ પણ તારો કાળ બની શકે. અને એને ગણતરી કરાવે છે કે આમાંથી કોઈ પણ સંતાન છે ને તારો કાળ બની શકે છે. માટે તું આ બધા સંતાનોનો કાળ ન બને એના માટે નાશ કરને. નારદજી એને થયું કે જો આ સંતાનોનો, આ બાળકોનો બાળ હત્યા કરશે ને તો જ પરમાત્મા આવશે. એટલે સમય ગયો અને એક પછી એક એ સંતાનોની હત્યા કરે છે. અને એવા સમયે જે સપ્તમા જે 7મું સંતાન થયું એ સ્વયં યોગ માયા પ્રગટ થયા છે. અને
યોગમાયા જગદંબિકા એને ભગવાને પ્રાર્થના કરી યોગમાયાને કે હે જગદંબા આપ પેલા જાઓ, આપ પ્રગટ થાઓ અને વસુદેવ અને દેવકીજીને ત્યાં તમે કારાગૃહની અંદર બંદીવાન કરેલા છે ત્યાં જાઓ. અને ભગવાને આજ્ઞા કરી યોગમાયા સ્વરૂપે જગદંબિકા પ્રગટ થયા છે. અને એ જ સમયે ધીમે ધીમે સમય જવા લાગ્યો છે અને દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે છે કે પરમાત્મા આપ પ્રગટ થાવ. અને ત્યારે અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણને એના સત્ય સ્વરૂપને પ્રાર્થના કરી છે કે પરમાત્મા તમે કૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કરો. અને બધા જ દેવતાઓ ભગવાનને સત્ય સ્વરૂપને સ્તુતિ કરવા લાગે છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. એ જ સમયે દેવકીજી ભગવાનના સત્ય સ્વરૂપને વંદન કરે છે. અને ત્યારે ભગવાન એ કારાગૃહની અંદર ભગવાન સ્વયં નારાયણ છે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે. અને બરોબર ધીમે ધીમે સમય જવા લાગ્યો છે અને મહિનાઓ છે ધીમે ધીમે પસાર થવા લાગ્યા છે. કાર્તક માસ ગયો છે, માગસર માસ ગયો છે, પોષ માસ ગયો છે, ફાલ્ગુન ગયો છે, ચૈત્ર ગયો છે. ધીમે 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 એક પછી એક માસ જવા લાગ્યા છે. અને બરોબર અષાઢ મહિનો આવે છે અને મોરલાઓ ટંકાર કરે છે. અષાઢ મહિનાનો ધીમે ધીમે સમય આવ્યો છે. કૃષ્ણ પક્ષ આવ્યો છે. ધીમે ધીમે તિથિઓ જવા લાગી છે. આકાશની અંદર વાદળાઓ કાળા ડિબાંગ થયા છે. મોરલાઓ ટંકાર કરે છે. અને એ જ સમયે આપણા કવિઓએ છંદની અંદર એમનું વર્ણન કર્યું છે. ઘોર ગજે ઘર ઘર ઘોર ગજે. શ્રાવણ જલ પરસે સુંદર તરસે અલર તરસે યમ પરસે તરવાર ગીર પરસે લતાલ હરસે નદિયા પરસે સાગર સે. Number
બીજની તિથિ ગઈ, ત્રીજ આવી, ચોથ આવી, પાંચમ આવી, છઠ આવી, સપ્તમી આવી અને અષ્ટમી આવી છે. એ જ અષ્ટમીએ આ બાજુ કારાગૃહની અંદર પ્રથમ પેલા ભગવતી યોગમાયા પ્રગટે છે. નંદ ગોપે ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા, અને એ જ ભગવતી છે એને જ્યારે મારવા માટે કંસ છે એ તૈયાર થાય છે. આ બાજુ એમનો આઠમો જે ભર્ગ છે એ ભગવાન કૃષ્ણ પ્રગટ થાય છે. બરોબર રાત્રિના 12 વાગ્યાના સમયે ભગવાન બાલકૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. અને સવારે રાત્રિના સમયે બરોબર એ વસુદેવજી ભગવાનને મૂકી અને મથુરાની જેલની અંદર આવે છે. અને એ સમયે યોગ માયા છે એ કંસના ખબર પડે કે સંતાનનો અવાજ આવે છે રડવાનો, એને લેવા માટે જાય. અને ત્યારે યોગ માયા છે એ કંસના હાથમાંથી છટકી જાય છે અને કહે છે કે હે કંસ, તારો કાળ તો જન્મી ચૂક્યો છે. અને એ જ સમયે જગદંબા ત્યાંથી અદ્રશ્ય થઈ આકાશવાણી કરી અંતર્ધ્યાન થઈ જાય છે. આ બાજુ કંસને ખૂબ જ ડર લાગે છે. અને એ કંસને ભલે ડર લાગે, આ બાજુ સવારમાં સૂર્ય ઉદય ગોકુળની અંદર થયું અને નંદ બાબાને ત્યાં ખબર પડી કે અહીંયા ભગવાન બાલકૃષ્ણ પરમાત્માનું લાલાનો જન્મ થયો છે. એટલે ગોકુળની અંદર બધાએ સુંદર મજાનો નંદ મહોત્સવ ઉજવ્યો છે. તો આવો વાળા પરિવારના આંગણે ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. તો જેવી રીતે ગોકુળની અંદર નંદ મહોત્સવ ઉજવાયો હતો એવો કૃષ્ણ જન્મ મહોત્સવ છે એ આપણે અહીંયા ઉજવીએ અને ભગવાનને વધાવીએ. એટલે આપણે કોઈ ઊભું નથી થવાનું. ભગવાન અહીંયા આવે, પ્રદક્ષિણા કરી લે અને નીચે આવે, પછી બધા ઊભું થઈ તમારે રાશિયા હોય, બહેનોએ, ભાઈએ પછી ઊભું થવાનું છે. ત્યાં સુધી કોઈએ ઊભું થવાનું નથી. તાલીઓથી જ માત્ર ભગવાનને વધાવવાના છે. ભગવાનને આવવાનો રસ્તો થોડો દઈ દેજો ત્યાંથી. નંદ ઘેરા નંદા ભાયો
કાનુડા
મજાનું એક ઉનાળું થઈ જાવ અને આવો ભગવાનનો જન્મ કથા છે, ભગવાનનો જન્મ થયો છે, તો આવો ભગવાનનો સરસ મજાનો રાસ લઈ નાની નગરી વાળો મારો દ્વારકા જય નગરી વાળો મારો દ્વારકા ગજની ભરતે ગજા સામે બેઠા શામળિયા ને ગોમતી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાળા કાળા
જીવલડી રસ ગાય મારે બાળા તે પણ ના બેલી 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 લઉં છો ભજન હર બેલી રે ગોકુળ ના ગીરધારી ઘેરે આવો ને તમારે એક સંદેશો કેવો રે મારા બાળા તે પણ ના બેલી રે એ કણજી કાળો મુરલી વાળો ગાયો નો ગોવાળ એ કણજી કાળા ગાયો નો મજો નો ગોવાળ એ તારી ખાનો તમારી ખાનો તમારી ખાનો નાથ એનું મથુરા મથુરા હે